ભાભી એક વાત કહું, કેટલાક દિવસથી છે ને એક વાત મારા મનમાં ક્યારની ખૂંચી રહી છે. તમને નથી લાગતું કે પપ્પા અઠવાડિયાથી થોડાક બદલાઈ ગયા છે? તમે જોયું કેવા તૈયાર થઈને ફરે છે? હું પણ ઘણા દિવસથી તને એ જ કહેવા માંગતી હતી કે મમ્મીને ગયા હજુ 3-4 મહિના નથી થયા અને એમનું વર્તન આખું ચેન્જ જ થઈ ગયું છે. એમની કપડાં પહેરવાની સ્ટાઇલ, હેર સ્ટાઇલ, ગોગલ્સ, આપણે એવું આમ લાગે જ નહીં કે આ પપ્પા છે. ઇન શોર્ટ જવાની ફૂટી હોય ને એવું લાગે છે. સાચું કહું તને, મને એવું લાગે છે કે આ પપ્પાને કશે લફડું તો નહીં હોય ને? ભાભી હું પણ તમને એ જ પૂછવાની હતી. મને પણ એવું જ લાગે છે કે પપ્પાનું ગેરંટી કોઈ જગ્યાએ લફડું છે. પપ્પા બેસો તો અહીંયા. બોલો, શું કામ છે? પપ્પા બાકી આજે વટ પડે છે ને તમારો? આટલા લકી, ગોગલ્સ, નવો શર્ટ, આ બધું કોના માટે? આઈ મીન આ બધું પહેરીને આજે એટલા તૈયાર થઈને ક્યાં જાઓ છો? એક વાત કહું પપ્પા, મમ્મી ગયા ને એને હજુ 3 મહિના માંડ થયા છે અને તમે તો તમારા જીવનની રહેણી કેણીમાં આટલો બધો ફરક લાવી દીધો. દુનિયા શું કહેશે, દુનિયા શું વાતો કરશે, એનો એક વખત તો વિચાર કરો. પણ એવું તેણે શું કર્યું છે કે દુનિયા વાતો કરે? પપ્પા તમારા ઘરની વહુઓને દેખાય છે તો બહારના લોકોને નહીં દેખાય? અરે બેટા, કઈ સારા કપડાં પહેરવા, ગોગલ્સ પહેરવા કે લકી ચેન પહેરવા કઈ ગુનો છે? ના પપ્પા, ગુનો તો નથી, પણ અમે એવું કહેતા હતા. છોડો, કાંઈ નહીં, તમારી ઈચ્છા. અરે જો મને તો કપડાનો આ તે બધા શોખ પહેલેથી છે, કંઈ આજકાલથી નથી. અને હું મારા શોખ પૂરા કરું એમાં દુનિયાને વાંધો હોય તો દુનિયાનો પ્રોબ્લેમ છે, મારો કંઈ પ્રોબ્લેમ નથી. પપ્પા તમે વાતને સમજવાની કોશિશ કેમ નથી કરતા? દુનિયા, સમાજ, આની અંદર આપણે રહીએ છીએ અને એ પણ આબરૂની સાથે. હવે તમે આવી રીતે 3 મહિના પછી નીકળશો તો લોકો શું વાતો કરશે કે જો લોકોને મારા કપડાને ગોગલ્સથી વાંધો હોય બરાબર, તો મને એ દુનિયાની કોઈ પરવા નથી કે હું શું પહેરું છું, શું ખાઉં છું, શું પીવું છું. એ દુનિયાને જોવાનું. મારી મરજી હોય એવું પહેરું, મારી મરજી હોય ઓઢું. દુનિયાથી કંઈ મતલબ નથી મને. અરે જવા દો ભાભી. મને તો સાચીમાં એવું જ લાગે છે કે પપ્પાના મગજમાં કંઈક તો એવું ચાલી રહ્યું છે કે જે એ આપણાથી છુપાવે છે. અને આ રીતના પપ્પાએ ક્યારે આપણી સાથે વાત નથી કરી. અને શબ્દ જોયો, દુનિયા, સમાજ, આની સાથે મને કોઈ લેવા દેવા નથી. નક્કી આમાં કંઈક દાળમાં કાળું છે. હું એમને વાત કરું? ના, અત્યારે નહીં, હું કહીશ તને ત્યારે. સારું, ચાલ રસોઈ બનાવી દઉં. શું ના આવ્યા? ક્યારની રાહ જોઉં છું. ફોન કર્યા તો ફોન પણ નથી ઉઠાવતા. આટલી વાર હોય કાંઈ? ક્યાં રહી ગયા હશે? હજુ ના આવ્યા? રીચા, ક્યાં રહી ગયા હતા? હું ક્યારની તમારી રાહ જોતી હતી. અરે ટ્રાફિક જ એટલો હતો. શું ટ્રાફિક હતો? લે, તારા માટે ફૂલ લાવ્યો છું. તમે આ ઉંમરે પણ ફૂલ આપવાનું નથી ચૂકતા. આપણી દરેક મુલાકાત પર તમે મને એક ગુલાબ આપ્યો છે અને એ બધા મેં સાચવીને રાખ્યા છે. તમને ખબર છે, ખરેખર જીવનમાં મારે જે પ્રેમની ઉણપ હતી ને એ તમારા આવ્યા પછી પૂરી થઈ ગઈ. હું શું કહું છું તમને? બોલ ને. તમે
હવે લગ્નનું તો કંઈક કરો. લગ્ન ક્યારે કરીશું આપણે? અને ક્યાં સુધી આવું છુપાઈને મળવું પડશે? સંતાઈને મળવામાં મને મજા નથી આવતી. બસ હવે તમે છે ને લગ્ન કરો મારી સાથે બસ. પણ તું સમજવાની કોશિશ કર. આજે મારી વાઈફને 4 મહિના પણ માંડ થયા છે અને હું અત્યારથી લગ્ન કરી લઉં તો મારા પરિવારમાં પ્રોબ્લેમ થાય ને. સમાજ પણ વાતો કરે. હજુ તો પેલી સ્મશાનમાં રાખ પણ ઠંડી નથી પડી અને એણે મેરેજ કરી લીધા. પણ હજુ કેટલા દિવસ આપણે આવી રીતે મળીશું? હું ગાર્ડનમાં મળવું અને એ પણ આ ઉંમરે આપણને શોભા નથી આપતું. હું તમને સાચું કહું, મારી ઈચ્છા છે કે આપણે આ અઠવાડિયામાં જ લગ્ન કરી ને તમારા ઘરમાં છોકરાઓને જણાવી દઈએ, કારણ કે હવે મારાથી તો નથી રહેવાતું. તમે શું મારા વગર રહી શકો છો? હું નથી રહી શકતો રીચા, પણ એ હમણાં શક્ય નથી. થોડોક ટાઈમ તો આપણે ખેંચવો જ પડશે. તમે શક્ય અશક્યની વાત નહીં કરો, બધું જ શક્ય છે. જો તમે ઈચ્છો ને તો બધું જ શક્ય છે. આપણે લગ્ન કરીને સીધા ઘરે જતા રહીશું અને ઘરવાળાને જણાવી દઈશું. ઘરના દરેક છોકરાઓ આપણી વાત સમજશે, તમારી એકલતાને સમજશે. તમે સમજો જરા. હજુ સમય વધારે નથી થયો અને આપણે મેરેજ કરી લઈએ તો મારા પરિવારના સભ્યોના મગજ ઉપર જ ખોટી અસર પડે. તમે આમ જ કરશો? હું થોડોક સમય આપ મને, હું એમને સમજાવીશ. ધીમે ધીમે કરી એમના કાન પર વાત નાખીશ અને આ વાત થોડીક જૂની થાય ને પછી આપણે લગ્ન કરી લઈશું. હું કંઈ નથી જાણતી. આપણે આવતા અઠવાડિયામાં લગ્ન કરી રહ્યા છીએ અને તમારે ઘરમાં આપણે જઈને જણાવી દઈશું. બસ મારે કાંઈ સાંભળવું નથી આની આગળ. બહુ થયું, આપણે આટલી સંતાઈને મળતા હતા, બહુ દિવસો આપણે આવી રીતે મળ્યા, પણ હવે નથી મળવું મારે. હવે આપણે આપણા ઘરે જઈ અને જણાવી દઈશું કે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને એકબીજા વગર નહોતા રહી શકતા, એટલે અમે લોકોએ લગ્ન કરી દીધા છે. મને વિચારવા માટે નહીં, કોઈ જ વિચારવા 2 દિવસનો સમય આપ. હું મારાથી જેટલું ગોઠવા એટલું ટ્રાય કરું છું. હું કંઈ નહીં જાણું. તમને 2 દિવસનો સમય આપ્યો, અઠવાડિયામાં આપણે લગ્ન કરી રહ્યા છીએ. સારું રીચું, મારે એક મિટિંગમાં જવું પડે એવું છે અને ટાઈમ થઈ ગયો છે. હું પછી મળીએ. ઓકે, બાય. મીટિંગ અને તારી સાથે લગ્ન? તારા જેવા તો કેટલાય આવ્યા અને કેટલાય ગયા. તને શું લાગે છે હું તારી સાથે લગ્ન કરવા માટે મરી રહી છું? અરે જા ને ડોસા, તારા જેવા સાથે તો હું લગ્ન પણ ના કરું અને લગ્ન વિશે કરવા અરે વિચારવું એ પણ મારા માટે અશક્ય છે. પણ આ તો છે ને વિરમ, તારી પ્રોપર્ટીના લીધે અને તારા રૂપિયાના લીધે હું તારી સાથે લગ્ન કરીશ અને પછી તને ખબર પડશે કે આ રીચા કોણ છે. Oh no! હેલો, પ્લાન નંબર 2. બાય. સાંભળો, બોલો. અરે મોબાઈલ મૂકો ને 2 મિનિટ. મારે તમારી સાથે એક અર્જન્ટ વાત કરવી છે. ઠીક છે, બોલ શું કહેવું છે? તમે અઠવાડિયાથી કંઈક નોટ કર્યું છે ઘરમાં? નોટ? શું નોટ? શેની વાત કરે છે? અરે એવું કહે છે કે અઠવાડિયાથી તમે ઘરની અંદર કંઈક નવું નોટિસ કર્યું છે એવું પૂછે છે. તમને પપ્પાના બિહેવમાં, એમના રહેણીકરણીમાં કંઈ આમ અલગ નથી દેખાતું? કેમ? ના ના, મને તો હજુ મમ્મીને 3 મહિના બી નથી થયા ગયાને, અને પપ્પા ગોગલ્સ, નવા શર્ટ, લકી, ગળામાં ચેન પહેરીને એવા બહાર ફરવા જાય છે જેને કોઈ ફરક જ ના પડતો હોય. પૂછો ભાભીને. હા 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 હા, અમારે આજે જ વાત થઈ હતી સવારે પપ્પાને. હા, અને જ્યારે પૂછ્યું ને તો પપ્પા શું કહેવા લાગ્યા ખબર છે? મને કોઈ સમાજ કે લોકોની ફિકર નથી, હું જેવો છું હું એવો જ રહીશ. અરે પણ તને કદાચ ખબર નહીં હોય, પપ્પાને છે ને
પહેલેથી આમ ચશ્મા બસમાં લગાવીને ટી શર્ટ વી શર્ટ પહેરીને ચેન વેન પહેરનો શોખ છે, સમજી ગયા. આ તો શું છે કે હવે થોડા સમયથી 5-10 વર્ષથી એમણે બધું મૂકી દીધું હતું. અરે દિયરજી, મારો કહેવાનો મતલબ જ એ છે, એમણે મૂકી દીધું હતું અને મમ્મી એક્સપાયર થયા એને માત્ર ને માત્ર 3 મહિના થયા છે અને આ બધું સડનલી ચાલુ થઈ ગયું એટલે થોડું વિચારવા જેવું તો છે જ ને. અરે સાચું કહું છું, કંઈક તો દાળમાં કાળું છે જ. મેં તમારા મોટા ભાઈને ફોન કરીને આ વાત જણાવી છે પણ એણે તો કહી દીધું એવું કાંઈ જ નહીં હોય. તમને ખોટો વહેમ થતો હશે, બાકી શું હોય શું મને એ તો કહો. તમને ફોલવાઈને વાત તો કરો. જુઓ, જણાવો એવું છે કે શું છે, કેમ આ ચૂપ થઈ ગયા? પપ્પા આપણાથી કંઈક છુપાવી રહ્યા છે, જરૂર દાળમાં કંઈક કાળું છે. મને તો લાગે છે કે એમને બીજે કશે લફરું છે. ભાભી, આ તમે શું આ ખોટું ખોટું પપ્પા વિશે વિચારો છો? ભાભી ખોટું નહીં, સાચું જ વિચારે છે. અમે જોયું છે એ જ તમને કહીએ છીએ. હા, મને આટલા વર્ષોમાં પપ્પા વિશે આવું કોઈ દિવસ નથી લાગ્યું, તો હવે હું કઈ રીતે માની શકું છું? તમે ઓફિસ જાઓ છો, કામ કરો છો, તમે કદાચ પપ્પાને નથી જોયા પણ અમે બંને જોઈએ છે અને અમને દેખાય છે કે કંઈક ને કંઈક તો કાળું ધોળું છે જ. હું નથી, તું સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ તમે કરો, એ નહીં. આટલા વર્ષોથી હું પપ્પા સાથે રહું છું, આજ સુધી પપ્પાએ આવું કોઈ દિવસ ખોટું કામ નથી કર્યું, તો મમ્મીને ગયા પછી થોડી ના કરી શકે? સારું, હવે તમે મારી એક વાત માનો, માની લો કે આવું કંઈક છે. હવે તમે એ વસ્તુ વિચારીને જરાક ઓબ્ઝર્વ તો કરો. કદાચ અમે લોકો ખોટા હોઈ પણ શકીએ પણ મને નથી લાગતું કે હું ને ભાભી ખોટા હોઈએ. તમે પપ્પાનો પીછો કરવાનો શરૂ કરો, કદાચ કંઈક એવું મળી જાય. સાંભળો મારી વાત, હમણાં તમે આ બધી વસ્તુઓ શાંતિથી વિચારો અને ખાલી એકવાર જુઓ તો ખરા. કાંઈ નહીં તો અમારા ડાઉટ તો ક્લિયર થશે. સારું, જાઓ. અને હું હા, કઈ વિચારું છું. અને હા, પપ્પાને આ બાબતની કોઈ વાતચીત નહીં કરતા. ઠીક છે, સારું સારું, તમે પપ્પાને કઈ વાત નહીં કરતા, અમે લોકો રસોઈ કરવા માટે જઈએ છીએ. ઠીક છે. આ પપ્પા વિશે આવું કહે છે, શું હશે? શું ખરેખર? નહીં નહીં નહીં, એવું તો નહીં હોઈ શકે. ચાલ તપાસ કરવા દે, શું છે શું નહીં. હા અરુણભાઈ, બોલ બોલ. હમણાં એ બાજુ નથી આવ્યો. હા, હમણાં બીજા કામમાં પડ્યો હતો ને તો એ બાજુ નીકળ્યો જ નથી. હા, આવું ત્યારે મળું. હા, ઓકે, બાય. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ બેટા. કેમ છો? બસ શાંતિ છે ભાઈ. શું વાત છે પપ્પા? હાથમાં ચશ્મા, ગળામાં ચેન, બ્રેસલેટ. આજકાલ તમે બહુ બદલાયેલા લાગો છો. શેની અસર છે આ? કોઈ સંગતની કે પછી? એટલે હું કઈ સમજો નહીં. પપ્પા સમજ્યા નહીં એટલે જ તમે ફરો છો. સમજી જાઓ કે તમારા વિશે લોકો શું વાત કરે છે. આ ગામના રોજ આટા મારવા, હરવું ફરવું અને આ ઉંમરે તમારા શોખો પૂરા કરવા. ચલો શોખ હોવા જોઈએ પણ સમયના અનુસાર હોવા જોઈએ ને. હવે તમારી ઉંમર છે ભક્તિ કરવાની અને તમે ડિસ્કો ડાન્સ કરો તો થોડું ચાલે? તો બેટા હું ક્યાં ચેન ને લખીને ચશ્મા બધું નવું લઈ આવું છું. જૂનું પડ્યું છે ને પહેરું છું. અને રહી વાત ગામમાં આટા મારવાની, તો શું હું વહુની સામે આખો દિવસ બેસી રહું ઘરમાં? અરે પપ્પા બેસી નહીં રહો એની વાત નથી કરતો હું, બરાબર, પણ આમ રોજ તૈયાર થઈને જાઓ એ શોભે તમને? ને આ ઉંમરે નંબરના ચશ્મા પહેરવાના હોય એની જગ્યાએ તમે આ હાય એકદમ હીરો જેવા ચશ્મા પહેરીને ફરતા હો તો પછી લોકો વાતો તો કરે જ ને. એ તો બેટા મારો શોખ છે. હું મારી સ્ટાઇલમાં લાઈફ જીવું છું. એમાં તમને કોઈને પ્રોબ્લેમ ના હોવો જોઈએ. પ્રોબ્લેમ થાય બાપુજી, પ્રોબ્લેમ થાય છે ને એટલે જ તમને કહું છું કે થોડાક સમજી વિચારીને રહો ને
તમારા માટે પણ સારું છે ને મારા માટે પણ સારું છે. સમજી ગયા? એટલે આરામથી ઘરે રહો, વધારે બહાર ફરવાની કાંઈ જરૂર નથી. સારું ચાલ બેટા, મારે કામ છે, હું બહાર જાઉં છું. આટલું બધું સમજાયું તો આ તો એ જ થઈ ગયું ને કે ભેંસ આગળ ભાગવત. આટલું બધું કીધું પણ તમારા મગજમાં કોઈ વસ્તુ બેઠી નહીં. અરે બેટા, શીખવાડવાનું તો અમારે હોય, દુનિયાદારી તમે અમને શીખવાડશો? બાપુ હવે તમે નહીં શીખો અને અમને સારું નહીં શીખવાડો અને તમે ઊંધા રસ્તા જતા હોય તો પછી અમારે તમને સીધા રસ્તે તો ચીંધવા જ પડે ને. એ બધી ખોટી વાત રહેવા દે, હું કોઈ ઊંધા રસ્તા નથી જતો. ઓકે ચાલ, હું જાઉં છું, મને લેટ થાય છે. લેટ થાય છે ખબર નહીં, એવા તો ક્યાં પથ્થરો તોડવા જાય છે કે એમને લેટ થાય છે. બાપુજી કંઈ ને કંઈ તો છે જ. આટલા બદલાયેલા લાગે છે, આટલા જલ્દી ને આટલો બદલાવ. કાંઈક તો અજુગતું છે, તપાસ કરવી પડશે મારે. શું થયું? કેમ આમ મોઢું લટકાવીને બેઠા છો? વાત કરી પપ્પા સાથે? વાત કરી પપ્પા સાથે. પપ્પા તો મારી વાતમાં કોઈ રસ જ નથી લેતા. એ છે કે મારી મરજી છે, મારી લાઈફ છે, મારે જેમ જીવવું હશે ને એમ હું જીવીશ. તારે મારી જિંદગીમાં દખલ કરવાની કોઈ જરૂર નથી. હું અને મારી દેરાણી તો તમને કહેતા જ હતા, પણ તમને તો તમારા પપ્પા ઉપર ભરોસો હતો ને. જોયું, અમે કીધું તું ને કે કાંઈક ને કાંઈક તો ખોટું ચાલે જ છે અને કંઈક એવું ચાલે છે જે આપણને ખબર નથી. એટલે કે કંઈક તો લફરું છે જ. ભાભી, હવે શું કરવું એ ખબર નથી પડતી. મને એવું લાગે છે કે એમના દીકરા તો એમના પપ્પા માટે કંઈ નહીં જ વિચારે, આપણે જ કંઈક કરવું પડશે. તું થોડીક શાંતિ રાખ. હું તપાસ કરું છું કે પપ્પાનું વર્તન આટલું બધું શા માટે બદલાઈ ગયું છે. પણ આપણે એમ ઉતાવળે પગલું ના લેવાય. તમને એમણે કઈ વાત કરી કે મારે આમ છે એવું કંઈ કીધું? ના, એવું કાંઈ નથી કીધું. પણ તમને એમના વર્તન ઉપરથી તો લાગ્યું ને. વર્તન એમનું ઘણું બદલાઈ ગયું છે. જે રીતે પપ્પા આજથી 10 વર્ષ પહેલાં જીવતા હતા ને એમ જીવે છે. અને જાણે એમને મમ્મી પ્રત્યે કોઈ લાગણી જ નથી. અમે તો કહેતા જ હતા, હવે આ બધી વસ્તુઓ ડિસ્કસ કરવાનો કોઈ મતલબ નથી. આગળ શું કરવું છે ને એ વિચારવાનું છે. સારું, હું તપાસ કરું છું કે પપ્પા ક્યાં જાય છે, શું કરે છે, કોની સાથે બેસે છે, કોની સાથે ફરે છે. મને તો એ ચિંતા છે કે ક્યાંક પપ્પા કોઈ એવી વ્યક્તિમાં ભોળવાઈને કોઈ એવું કામ ન કરી બેસે કે જેનાથી આપણે નીચું જોયા જેવું થાય. અરે, તમે પપ્પાના અકાઉન્ટ્સને બધું ચેક કર્યું? ભાભી, ખબર નહીં કેમ પણ મને એવું લાગે છે કે આપણે એમના અકાઉન્ટની ડિટેલ એકવાર ચેક કરવી જોઈએ. હું તપાસ કરું છું કે અકાઉન્ટમાંથી કેટલા પૈસા ગયા છે. અને એમ પણ પપ્પાએ 15 દિવસ પહેલાં મારી પાસે 50,000 લીધા હતા મારી પાસેથી. તો તમે ઘરમાં વાત નથી કરી. હવે એક વાત કાન ખોલીને સાંભળી લો. તમે આજે ને આજે બેંકમાં જાઓ અને સ્ટેટમેન્ટ કઢાવો છેલ્લા 3 મહિનાનું. એટલે આપણને ખબર પડે કે પપ્પા ક્યાં ભેરવાણા છે અને આપણા પૈસા, આપણી મહેનતના પૈસા કોની પાછળ ઉડાડે છે. અરે પણ પપ્પાએ મને કીધું હતું કે મારે મારા મિત્રને 50,000 રૂપિયા અર્જન્ટમાં આપવાના છે. એ મિત્ર હતી કે મિત્રિકા એ જાણવું તું ને. મેં વધારે કોઈ વાત નહોતી કરી, પણ એમને કીધું બહુ ઇમરજન્સી છે અને નહીં આપે તો કોઈ અજુગતું થઈ જશે. એટલે મેં વધારે પૂછપરછ નહીં કરી અને આપી દીધા. કાલે સાંજે પણ પપ્પા ઘરે નહોતા. ચિંતા નહીં કર, પપ્પા જેવા આવે છે ને તો હું બધી તપાસ કરું છું કે એમણે 50,000 રૂપિયાનું શું કર્યું છે ને શું ચાલી રહ્યું છે. ઠીક છે, ચાલો બાપી, હું નીકળું છું. મને તો લાગે છે આપણી નીતિની કમાણી આ પપ્પા ક્યાંક બહાર જઈને ઉડાવે છે. સાચી વાત છે ભાભી, મને પણ એવું જ લાગે છે.
પણ પપ્પાને સચ્ચી શરમ નથી આવતી આ ઉંમરે આ બધું કરતા? શરમ આવતી હોય તો પોતાના દીકરાને આવા શબ્દ કહી દે, હું જે કરું એ આ મારી લાઈફ છે, આમ તેમ. આવું પોતાના સગા દીકરાને કોણ સંભળાવે? અને એ પણ હજી પોતાની વાઈફના 3 મહિના થયા છે મર્યા એને, ત્યારે આવું કોણ સંભળાવી દે પોતાના દીકરા? ભાભી, મને એવું લાગે છે કે પપ્પા એમ તો ભોળા છે, કદાચ કોઈ એમને ગેરમાર્ગે તો નથી દોડતું ને? બની શકે, કંઈ નહીં. હવે આપણે બંને પણ ચીવટ રાખીને પપ્પાનો પીછો ને એવું કરીશું. હા, ચલો આપણે ફટાફટ કામ પતાવીએ અને આજે આપણે એમનું ફેસબુકને એ પણ એકવાર ચેક કરી લઈએ. ઓકે. વિરમ, સાચું કહું, હું આજે બહુ ખુશ છું, કારણ કે હું આટલા દિવસથી તમારી સાથે રહેવા, તમારા નામનું મંગળસૂત્ર પહેરવા માટે તરસતી હતી, અને આજે ફાઇનલી આપણા લગ્ન થઈ ગયા. ખરેખર મને એટલો આનંદ થાય છે, મને એટલી ખુશી થાય છે, પણ એ વાતનું દુઃખ પણ છે કે તમે આજે પણ મને ઘરે નહીં લઈ જઈ શકો. મારા ઘરનું વાતાવરણ અત્યારે બહુ ખરાબ છે, અને મારો દીકરો, એની વહુ, મોટા દીકરાની વહુ, એ ત્રણે ત્રણ હમણાં મારી પાછળ હાથ ધોઈને પડી ગયા છે. તો તમે કહી દો ને કે તમે મને પ્રેમ કરો છો, હું તમને પ્રેમ કરું છું, અને આપણે લગ્ન કરી લીધા છે ને એકબીજા વગર નહીં રહી શકીએ. હું કેટલા દિવસ ચાલશે વિરમ? હવે આપણે લગ્ન કર્યા છે તો હવે તો મારે કહેવું જ પડશે ને. કહી દેશે. 1-2 દિવસમાં મોકો જોઈ અને હું બધું ફોલ્ટ પાડી દઈશ. તમે જ્યારે હોય ને ત્યારે મને 2 દિવસ આપ, મને 5 દિવસ આપ, મને અઠવાડિયું આપ, હું તમને અત્યાર સુધી સમય આપતી રહે. ચલો, તમે મારી સાથે લગ્ન કર્યા એ વાત સાચી, પણ હું સમાજમાં અને લોકોને શું કહીશ કે મેં કોની સાથે લગ્ન કર્યા? જ્યાં સુધી તમે ફોન નહીં પાડો તમારા પરિવારમાં, ત્યાં સુધી હું લોકોને શું જણાવીશ? કંઈ નહીં, આજે હું બેસીને વાત કરી લઈશ. તમે આજે નહીં, આજે વાત કરશો અને મને. પપ્પા, શું છે બધું? અને આ કોણ છે? આ મારી નવી પત્ની છે અને તારી નવી માં. વોટ? નવી પત્ની? આ તમે શું બોલો છો? તમને કઈ ભાન છે કે નહીં? જો તમારા પપ્પાને બધું જ ભાન છે. આટલો સમય એ રોકાઈને બેઠા હતા કારણ કે તમારા મમ્મીનું દેહાંત થયું હતું, અને તમારા મમ્મીના ગયા પછી અમે લોકો તો વર્ષોથી એકબીજાને ઓળખતા હતા, એકબીજાને પ્રેમ કરતા હતા, પણ આ સંજોગો ના મળ્યા કે અમે એકબીજાના થઈ શકીએ. પણ હવે તો તમારા મમ્મી પણ સ્વર્ગે સીધાવ્યા છે, તો અમે બંને હવે એક થઈ ગયા છીએ અને લગ્ન પણ કરી લીધા છે. અરે પપ્પા, શું વાત કરે છે કે તમે વર્ષોથી એકબીજાને પ્રેમ કરો છો? એટલે તમે તમારા કેટલા સમયથી ચાલી આવે છે? તમે તમારા પપ્પાને કાંઈ પૂછશો નહીં, એને બધાનો હું જવાબ આપીશ, બરાબર? એ તો ના જ પાડતા હતા, છોકરાઓ ના પાડશે, વહુઓ ના પાડશે, સમાજનો ડર, આ ડર, તે ડર. મેં એમને કીધું કે કોઈ ડર રાખવાની જરૂર નથી. હું તમને નથી ઓળખતો, હું મારા પપ્પાને ઓળખું છું, એમની સાથે વાત કરું છું. અને તમે છે ને ત્યાં ચૂપ રહો ને, એ તમારા માટે અને પપ્પા માટે સારું છે. તમે શાંતિથી વાત કરો. પપ્પા, પણ બેટા, મેં જે કંઈ વિચાર્યું છે એ બધું સમજી વિચારીને કર્યું છે. આજે મારી તબિયત સારી રહી છે, મારા હાથ પગ ચાલે છે. કાલે હું પથારીમાં પડીશ તો વહુ મારી સેવા કરવાની છે, મને નવડાવવા દોડાવવાની છે. હું શું કરીશ ત્યારે? પપ્પા, તમે એટલું તો વિચાર કરો, આમની ઉંમરે તમારા ઘરે વહુઓ છે અને તમારે બીજા લગ્ન કરવા છે. તો શું થયું? તો શું થયું? લોકો શું કહેશે? લોકો શું કહેશે? લોકોના ડરે શું વિરમે આખી જિંદગી એકલતા ભોગવવાની? શું એમને એકલા રહેવાનું? શરમ જેવી કોઈ વસ્તુ છે કે નહીં? તમે તો દીકરા છો, તમે તો સમજો એમની વ્યથા. શરમ તમને આવી જોઈએ? બાપની ઉંમરના માણસ સાથે અમે લગ્ન કર્યા? પ્રેમ ઉંમરને નથી જોતો. પૈસા જોઈએ છે પ્રેમ, ખબર છે. આ તમારી જેવી સ્ત્રીઓ 18 વર્ષની ઉંમરના વ્યક્તિ સાથે પ્રેમ શા માટે કરે છે? બસ, હવે આગળ કંઈ નહીં બોલતો. તને પોસાય તો ઘરમાં આવજે, ન પોસાય તો રહેવાની વ્યવસ્થા કરી લેજે. અમે ઘરે જઈએ છીએ. અરે આ ડોસાનું મગજ ફરી ગયું. જતી ઉંમરે જવાની સુધી છે ને, ખબર પડશે જ સમય જતા.
રાધી, ઉન્નતિ, હા પપ્પા બોલો ને, શું કામ હતું? અને કોણ છે આ? આ મારી નવી પત્ની છે. પપ્પા આ તમે શું બોલો છો? તમને જરા પણ શરમ નથી આવતી આવા શબ્દો બોલતા? આ તમારા મોટા દીકરાને અને નાના દીકરાને ખબર પડશે તો શું થશે એનો એક પણ વખત વિચાર કર્યો છે તમે? મારે કોઈનો વિચાર નથી કરવાનો. મારે ઉંમર થઈ જાય અને હું બીમાર પડું, સાજો માંદો થાવ, મારી સેવા તમે કરવાના છો? પણ પપ્પા અમે ક્યારે સેવા કરવાની તમારે ના પાડી છે? અરે અમુક સેવા તમારાથી ન થાય. જ્યારે મારામાં ચાલવાની શક્તિ ના હોય, નાવા જવાની સગવડ ન હોય, ત્યારે તમે નવડાવવા આવવાના છો? પણ પપ્પા અમે તમારી દીકરીઓ બનીને તમારી સેવા કરત. આ અત્યારે- ઉંમરે તમારે આવું બધું કરીને અમને તમારી સામે ભૂંડા નતા લગાડવા. અત્યારે બધા કે સમય આવે કોઈ ના કરે. અને રહી વાત શરમની, જેને શરમ આવે એ પોતાની રહેવાની વ્યવસ્થા કરી નાખે. અમે આ ઘરમાં રહેવાના છીએ. અમારો ફેસલો જેને મંજૂર હોય એ અમારી સાથે રહે. બેસ્ટ વિચાર. જોયું તમે? તમે 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ માંગતા હતા ને? તમે ગમે તેટલા દિવસ માંગી લો, પણ પછી અંતિમ ફેસલો તો આ લોકોનો જ હોય. જો તમે તટસ્થ નિર્ણય ના લઈ શકો ને તો આ લોકો કંઈ જ ના કરી શકે. સમજી ગયા? એટલે જ હું તમારી સાથે જીત કરતી હતી કે મને તમારા ઘરે લઈ જાઓ. હવે જુઓ, સારું થયું મેં એની સંમતિની રાહમાં દિવસો ન કાઢ્યા અને તે ઉતાવળ કરી મેં લગ્ન કરી નાખ્યા. એની સંમતિ માટે રહ્યો હોત ને તો એ ઘસી જ ના પડે. હવે જુઓ, આ ડોસો, એનું ફેમિલી અને એના દીકરાને વહુ બધાને કાબૂમાં લઈને પ્રોપર્ટીને કેવી રીતે પડાવું છું. આપણે આપણા રૂમમાં જઈએ. હા ચાલો. અરે મેં એમેઝોન પર જોયું. હા બટ યાર મને ડાઉટ છે કે મટીરિયલ સારું આવશે કે નહીં આવે. ના યાર મને એ પિંકવાળી બહુ જ ગમી હતી. અરે બહુ ફાઇન હતી પિંકવાળી. અરે ભાભી તું અહીંયા ફોન ઉપર બેસીને શું વાતો કરે છે? એમેઝોન પર હમણાં સેલ આવ્યો છે અને મને એક પિંક કલરની સાડી એટલી ગમી ગઈ હતી ને કે મેં મારી ફ્રેન્ડને કીધું હતું. એણે એને મંગાવી તો તમને ખબર છે ડિટ્ટો એવી ને એવી સાડી આવી. હું પણ એ મંગાવવાની છું. વાહ વાહ, આપણા ઘરે સેલમાં સાસુ આવ્યા. ચાલ જોવું હોય તો કઈ ફોનમાં વાત? લાગી રે. બરાબર, આપણા ઘરમાં શું થાય છે એની તો તને કોઈ પરવા જ નથી. શું બોલો છો તમે? હા, નવા મમ્મી નવા સાસુ કરવાની જરૂર નથી. આવી ગયા, જોઈ લે ને તું ખુદ દર્શન કરી લે. પપ્પા લઈને આયા? હા, અને રૂમમાં પણ લઈ ગયા. ઓહ બાપ રે, સાવ કળિયુગ આવી ગયો છે. બહુ સાસુને હવે વેલકમ કરશે તો અને પપ્પાને તો હવે બિલકુલ શરમ નથી રહી. એમણે તો લાજ શરમ મૂકી દીધી. અને તને ખબર છે એમણે મને શું કીધું? એમણે મને એવું કીધું કે મારી આ વસ્તુ જેને ફાવે એ મારા ઘરમાં રહે, બાકી નીકળી શકે છે. ઓહ ખબર નહીં પેલી કાળ મુખી એની ઉપર કેવું તે જાદુ કરી દીધું છે. ચલો હું બી તો જોઉં મારા નવા સાસુ કેવા છે. હા, જોઈ લે તારે નવા સાસુ કેવા છે. ચલ ચલો. કેવા દેખાય છે? સારા છે, બહુ મસ્ત. હા, અરે મેં તો લગ્ન કરી લીધા ને. અરે પેલો ડોસો, અરે પેલો વિરમ, આ એ જ કરોડપતિ. હવે રોડપતિ બનવા માટે તૈયાર છે. હા, આજે એના ઘરમાં પ્રવેશી ગઈ છું. હવે એને હું ઘરની બહાર કાઢવાના પ્લાનમાં છું. હા, થોડું અઘરું છે કારણ કે એની જે 2 વહુઓ છે ને એ થોડી હોશિયાર છે. પણ તને તો ખબર જ છે ને. હા, હું તને પછી ફોન કરીશ. હા. સોરી મેડમ, મારાથી થોડું વધારે બોલાઈ ગયું હતું સવારે. હું એમની નાની બહુ છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે ક્યાંના છો? એટલે તમે મારું ઇન્ટરવ્યૂ લેશો? હવે તમે અમારા સાસુ બની જ ગયા છો તો સાસુ વિશે ખબર તો હોવી જોઈએ ને. હા, એ પણ સાચી વાત છે.
હું આમ અમદાવાદની છું. તમારું નામ? એ તમારા સસરા બોલ્યા તો તમને યાદ નહોતું? રીચા. રીચા. આ તમારા પહેલા લગ્ન છે? ઓફકોર્સ, પહેલાં જ હોય ને. તમે અમારા સસરાને ક્યાં મળ્યા હતા પહેલી વાર? અમારી ફ્રેન્ડશીપને ઘણા વર્ષો થઈ ગયા. અમે એફબી પર મળ્યા હતા, પણ ત્યારે તમારા સાસુ હયાત હતા, એટલે અમે અમારા પ્રેમ વિશે જણાવી ના શક્યા. અને જેવા તમારા સાસુનું દેહાંત થયું અને ત્યાર પછી મને ખબર પડી કે વિરમ એકલું જીવન જીવી રહ્યા છે અને એમની લાઈફમાં કોઈ નથી, ત્યારે એમના જીવનની એકલતાનો ખાલીપો દૂર કરવા માટે હું આવી. તમને નથી લાગતું કે તમારી ઉંમર અને અમારા સસરાની ઉંમરમાં બહુ જ ડિફરન્સ છે? એટલે કે બાપ દીકરી હોય એવું લાગે એવું નથી? હા, ઘણાને લાગશે જેમ તમને લાગ્યું છે, પણ પ્રેમની તો કોઈ ઉંમર જ ના હોય ને. પ્રેમ તો ક્યારે પણ કોઈની પણ સાથે ક્યારે પણ થઈ શકે છે ને. એટલે હું વિરમને બહુ જ પ્રેમ કરું છું અને વિરમ મને. એટલે તમે બંને આજથી મને સાસુ માની શકો છો. માની શકો છો? ના, અમે તો માની લીધા છે. સરસ. કારણ કે અમારા માટે અમારા સસરાની જ ખુશી છે ને, એ અમારી ખુશી છે. બહુ સરસ. તમે આટલું જલ્દી માની ગયા ને, એટલે મને માન્યામાં નથી આવતું, પણ તે છતાં પણ માની લઉં છું કે તમે મને સાસુ માની લીધી છે. તો મને પાણી મળશે? હા હા, લાવ. અચ્છા, તો આ ઘરમાં કોણ વધારે મીન્સ કે કોનું રાજ ચાલે છે, તમારું કે ઉન્નતિનું? મારું જ હોય ને, કારણ કે હું ઘરમાં મોટી હતી. સરસ. હતી, હવે નહીં ને, હવે તો તમે જ છો ને. હા, પાણી. થેન્ક યુ. તમારા ઘરમાં કોણ કોણ છે? મારા ઘરમાં હું, મારા મમ્મી અને મારો ભાઈ. પપ્પા નથી તમારા? ના, મારા પપ્પા નથી. એટલે શું થયું હતું તમારા પપ્પાને? મારા પપ્પાને હું બહુ નાની હતી ને કોઈ એક્સિડન્ટ થયો ને એમાં કંઈ મરી ગયા હતા ને એવું બધું. આ બધું મારા મમ્મીએ જણાવ્યું. અચ્છા. તમને ખબર છે ને કે પપ્પા રિટાયર્ડ થઈ ગયા છે? હા, મને બધું જ ખબર છે. અને અમારું એક જૂનું ઘર છે જે અમે ઓલરેડી ભાડા પર આપ્યું છે, પણ મોટા ભાઈએ જ બનાવ્યું છે. તો તમને એનામાં કંઈ વાંધો નથી ને? હા, ના, મને એટલે ઉન્નતિનો કહેવાનો મતલબ એમ છે કે એ ઘરનું ભાડું જે આવે છે એ અમે લોકો જ રાખીએ છીએ, કારણ કે આમેય મોટા દીકરાની કમાણી પપ્પા લેતા નથી ને, એટલે. હા, મને કોઈ વાંધો જ નથી. હું તો વિરમની ઇન્કમમાં ચલાવી લઈશ. અને મને બધી જ ખબર છે કે વિરમની ક્યાં ક્યાં ડિપોઝિટ મૂકી છે, ક્યાં ક્યાં ફિક્સ છે, કેટલી પ્રોપર્ટીઝ છે, બધી જ વસ્તુની મને જાણ છે. આવી વીટી મમ્મીની. હા, આ તમારા પહેલા સાસુની જ વીંટી છે, જે મને તમારા સસરાએ જ પહેરાવી છે. સારું મમ્મી, તમે પાણી પીવો, અમે રસોઈની તૈયારી કરીએ છીએ. અને હું આ ઘરમાં નવી આવી છું, તો મીઠામાં શું બનાવશું? કડિયામાં? અમારા ત્યાં તો નવી વહુ જ શીરો બનાવે. અચ્છા, પણ મારું થોડું ઊંધું છે ને. હું વહુ તો ખરી, પણ આ ઘરમાં સાસુ પણ ને, એટલે છતી વહુએ સાસુ તો કામ નહીં કરે. એટલે હું ઈચ્છું છું કે તમે ગાજરનો હલવો બનાવી નાખો. ચલો ચલો. હા, ગાજરનો હલવો. હા. આ બંનેને લાગે છે કે હું એ લોકોની વાતમાં આવી જઈશ. એ લોકો કહેશે એમ કરીશ.
અરે બચ્ચીઓ, તમે હજુ બાળક જ છો અને બાળક જ રહેશો. હું તમારી માં છું અને માં જ રહીશ. લા 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 ગજરનો હલવો, લા 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 ગજરનો હલવો. ઓ ભાભી, આ તો બહુ જ ચાલાક નીકળે. જોયું ને, એને ગાજરનો હલવો ખવડાવો એને હમણાં ગાજરનો હલવો. નક્કી એને છે ને પપ્પાને કાંઈક તો એવું કીધું જ છે કે બિચારા પપ્પા ફસાઈ ગયા છે. આમેય પપ્પા ભોળા છે, ભોળવાય જ ગયા છે. અને પાછી એને તને એ વાત સાંભળી ગઈ? એણે એવું કીધું કે મને એમની ક્યાં પ્રોપર્ટી છે, હા. ક્યાં પૈસા છે, આ તે બધી મને ખબર છે. મને તો એવું લાગે છે કે પ્રોપર્ટી માટે થઈને જ પપ્પા સાથે લગ્ન કર્યા છે. સાચું કોને તો ભાભી મને એવું જ લાગે છે. નહીંતર કોઈ એમની બાપના ઉંમરના છોકરા ના કરે લગ્ન કરે કોઈ? ના કરે. મને છે ને હવે એક જ વસ્તુ માઇન્ડમાં આવે છે કે ઘરમાં તો આપણે એમના પર ધ્યાન રાખવું જ પડશે. પપ્પાને આપણે કંઈ કહેશું નહીં, પણ આપણે આપણા પ્રોપર્ટીના કાગળિયા, અકાઉન્ટ હું એમને આજે જ કહું છું કે બધું એકવાર વેરીફાઈ કરી લે. વાંધો નહીં, તારા ભાઈ તો અહીંયા છે નહીં, નહીંતર હું એમને કહે. પણ તું મારા દિયરને કહેજે હા. કે એ બધા ઉપર થોડું થોડું ધ્યાન આપતા રહે. ચાલ રસોઈ બનાવીએ. હા, સિરિયસલી ઘરમાં તો ત્રાસ. આજે તો આ મોટી વહુના હાથે ગરમા ગરમ બટાકા પૌવા ખાઉં. આમ પણ કેટલા દિવસથી છે ને ટેસ્ટી વાનગી નથી ખાધી. ચાલ રીચા, લાગી જા કામે. બેટા, હા મમ્મી, શું કરી રહ્યા છો? બસ કામ કર. અચ્છા, કામ કરી રહ્યા છો. હા. તો મારો કહેવાનો મિનિંગ એ હતો કે 10-11 વાગી ગયા છે અને મને છે ને ખરેખર ગરમા ગરમ બટેકા પૌવા ખાવાની ઈચ્છા છે. અચ્છા. તો તમે બનાવી આપશો? અરે સોરી, હમણાં બનાવ્યા. હા હા, બનાવો. હા, તમને ભાવે એવા ટેસ્ટી. ઓકે, તમે બનાવો, હું રાહ જોઉં છું. હા. અને લાવો, શું કરવાનું છે? ચલો હું ફટાફટ કરવા લાવું. બટેકા પૌવા બનાવવા માંડ, પીલીને ખાવા છે. બટેકા પૌવા નહીં, એને તો કાજુ જ કાપીને આપી દેવા જેવું છે. સાચે લાવ, સાચી બટેકા પૌવા ખાવ છે 10 વાગે? હા, અને એ પણ પાછા ગરમા ગરમ અને ટેસ્ટી. યાર, તમને નથી લાગતું કે આ નવી સાસુમાનો બહુ જ મોટો ત્રાસ છે? 10 વાગે બટેકા પૌવા ખાશે તો જમવાનું ક્યારે ખાશે? મને તો એવું થાય છે ખરેખર આ ચપ્પુ છે ને એને મારીને એનું કતલ જ કરી નાખું. કરી દેવાય ને. કાંદા બટેકાની સામે નવી સાસુમાનું પણ ભરતું બનાવી દેતા આપણે. ચલો શું કરું? બનાવીએ નવી સાસુ માટે ગરમ ગરમ બટાકા પૌવા. આજે તો હું બનાવું અને જુઓ કેવા ટેસ્ટી અને તીખા બનાવું. પકડ ચાકુ. હેર કટિંગ. અરે પપ્પાને પૂછો, પપ્પાને શું ખાવું છે? પૂછી લેજે. હા. અરે દોસ્ત, આટલા પૈસા માટે તું રોજ હવારમાં મળી જશે તને. મને કંઈક થોડો ફ્રી થવા દે ને, હું કામમાં છું મેં. હા હા હા, મળી જશે. હા હા, ટેન્શન ના. ઓકે, હા ચાલ, બાય. બહુ જલ્દી ઉઠી ગયા તમે. હા રીચી, સવારમાં વહેલા જાગી જાઓ છો. વહેલા જાગીને તમે એમ શું કહેવાય કે યોગા, કસરત એ તમારો નિત્યક્રમ કરી નાખો છો. પણ હવે આ ઉંમરે શું તમારે વહેલું જાગવું? આરામથી જાગો, ચા નાસ્તો કરો. રિટાયરમેન્ટ લાઈફ છે, એન્જોય કરો એને. અરે હવે તો આપણે 8 કલાકની ઊંઘ મળે ને એટલે ઘણી બધી થઈ જાય. વાત સાચી છે, 8 કલાકની ઊંઘ ઘણી બધી કહેવાય.
પણ આ વહુઓ દીકરાના રાજમાં જીવવાનું છે તો શાંતિથી જીવો ને. અને કોની સાથે વાત કરતા હતા રૂપિયાની હમણાં ફોન પર? એ તો એક મારો મિત્ર છે, એને 10,000 રૂપિયા આપવાના છે. તો એ સારો સવારમાં જ ફોન કરે. હમણાં મારે એ બાજુ જવાયું નથી, તો એના બાકી રહી ગયા છે આપવાના. હું તમને શું કહું, હું તમને કેટલા દિવસથી એક વાત કરવાની હતી. હા બોલ ને. જો આ ઘરમાં તો મને એક્સેપ્ટ કરી લીધી છે, તમારી વહુઓ પણ મારી સાથે બહુ સારી રીતે વર્તન કરે છે અને ખરેખર સારી જ છે, પણ મને છે ને થોડા રૂપિયાની જરૂર છે. કેમ રૂપિયાની જરૂર? શું કરવા છે તારે? મારા મમ્મીને જરૂર છે. ડૉક્ટરે કીધું છે કે એમનું ઓપરેશન કરાવવું જ પડશે, નહીં તો એ લાંબુ નહીં જીવી શકે. અને તમને તો ખબર છે કે મારી પાસે તો રૂપિયા છે જ નહીં, અને તમારા સિવાય મારો કોઈ આધાર પણ નથી. અને હું તો તને કહેવાનો હતો કે આ મારો મિત્ર રોજ ફોન કર્યા કરે છે ને, તો તારી પાસે હોય તો લઈને હું આપી દઉં. મારી પાસે ખરેખર પૈસા નથી, પણ હું એને એવા બહાના કાઢું છું કે હમણાં મારાથી અવાય એવું નથી, હું કામમાં છું, મારી પાસે ટાઈમ નથી, હું એવા બહાના કાઢું છું. હું એને નથી કહેતો મારી પાસે પૈસા નથી. એટલે તમારી પાસે કોઈ રૂપિયો જ નથી? અરે ગાંડી, તને ખબર નથી કે મારી પાસે જેટલા રોકડા પૈસા હતા ને એ બધા મેં ફિક્સ ડિપોઝિટમાં ઇન્વેસ્ટ કરી દીધા છે, અને એ બધી એવી સ્કીમમાં ઇન્વેસ્ટ કર્યા છે કે 10 વર્ષ એટલે 10 વર્ષ એના પહેલાં એક રૂપિયો પણ ના મળે. તો હવે મારી મમ્મીનું ઓપરેશન છે, હવે એ ઓપરેશન માટે હું રૂપિયા ક્યાંથી લાવું? મને તો કંઈ નથી સમજાતું, હું કેવી રીતે કરીશ? જો આપણે સિટીમાં સારા એરિયામાં એક પ્લોટ લીધેલો છે, તને તો ખબર છે એમાં પણ લાંબા ટૂંકા પૈસા ફસાઈ ગયા છે, અને આજે મંદીના કારણે એ પ્લોટના અડધા પૈસા પણ નથી આવતા. તમે એક કામ કરી શકો? શું? એ પ્લોટને ગીરવે કે વેચીને થોડા સમય માટે રૂપિયા લઈ શકો? પણ એ પ્લોટવાળાને હજુ મારે 2 લાખ રૂપિયા આપવાના બાકી છે, અને જ્યાં સુધી હું 2 લાખ રૂપિયા ન આપું ત્યાં સુધી એ દસ્તાવેજ નથી કરી શકે એમ. પણ તમે ગીરવે તો મૂકી શકો ને, એના બદલામાં રૂપિયા તો લાવી શકો ને? હા, પણ પહેલાં તો પેલી પાર્ટીને 2 લાખ રૂપિયા આપવા પડે ને, તો મારા નામ ઉપર દસ્તાવેજ થાય. વિરમ, તમે મારી મમ્મી માટે આટલું પણ નહીં કરો? તમને ખબર છે કે મારી મમ્મીની તબિયત ખરાબ છે, અમારી પાસે રૂપિયા નથી, તો તમે આટલું પણ નહીં કરો? હું સમજુ છું તારી વાત. તું મને 2 લાખ રૂપિયા, આપણે એ પ્લોટનો દસ્તાવેજ કરાવી લઈએ અને પછી એના પર લોન લઈ લઈએ. અચ્છા, હા. 2 લાખ રૂપિયા જો મારી પાસે હોત તો હું મારી માનું ઓપરેશન ના કરાવી દત. તમારી પાસે શું કામ માંગવા પડત મારે? અરે રીચુ, આમાં મારું અને તારું ક્યાં આવ્યું? આ બધું આપણું છે, મારું છે એ બધું તારું જ છે ને. હું લગ્ન કરીને આવી ત્યારથી તમે મને એક પણ વસ્તુ આપવાની છે? તમે એક પણ સોનાની વસ્તુ કરાવી આપી છે? બસ ઘરે લઈ આવ્યા, ત્યાર પછી તો કાંઈ નહીં. અને મારી જવાબદારી, લગ્ન પહેલાં જ્યારે આપણે મળતા હતા ત્યારે જ તમે મને કીધું હતું તારી દરેક જવાબદારીમાં હું ભાગીદાર છું, તારી દરેક વસ્તુમાં હું તને સહયોગ આપીશ. આજે શું થયું? રીચુ, હું આજે પણ કહું છું કે તારા હરેક ટેન્શનમાં હું ભાગીદાર છું, હરેક પ્રોબ્લેમ સોલ્વ કરવામાં મારી જવાબદારી છે, પણ મારી પાસે કેશ નથી, હું શું કરું? હા, પણ તમે પ્રોપર્ટી સેલ કરીને મને આપો. પણ એમાં અડધા પૈસા થાય છે, એ પૈસા રોકેલા છે એના અડધા પૈસા નથી આવતા. સારું, તમે મને કીધું હતું કે તમે મારા નામે કંઈક પ્રોપર્ટી કરી છે. હું કરીશ. આપણે 2 લાખ રૂપિયાની જોગવાઈ થાય ને એટલે પહેલાં પ્લોટવાળાને આપી અને આપણા બેવના જોઈન્ટ નામે દસ્તાવેજ કરાવીશું. હું ક્યાં ના પાડું છું તને? સારું, મારે છે ને મારી જે પ્રોપર્ટી હતી ને, જે મારા પપ્પાએ મારા નામે કરેલી, એ પ્રોપર્ટીમાં મારે તમને ભાગીદાર તરીકે રાખવા છે. તો તમે મને એ કાગળિયા પર સિગ્નેચર કરી આપશો? ખરેખર તો તને એક વાત કરું ને, તો તારા પપ્પાની જે પ્રોપર્ટી હોય ને એની માલિક તું જ બની શકે, હું ન બની શકું. પણ હું અને તમે ક્યાં અલગ છીએ? તમે ને હું તો એક જ છીએ ને. હું ઈચ્છું છું કે મારી પાસે જે છે ને એ બધું તમારું હોવું જોઈએ. તો ઠીક છે, હું કરી દઈશ સાઈન. સરસ.
મને આ જ જોઈતું હતું. મને આ જ જોઈતું હતું કે સિગ્નેચરના નામે હું તારી બધી પ્રોપર્ટી પડાવી લઉં અને પછી તને ખબર પડે વિરમ ડોસા કે આ રીચા કોણ છે. તને એમ છે ને, તને એમ હશે કે આ શું, આને ઉલ્લુ બનાવી લઈશું, મારી પાસે પ્રોપર્ટી છે, રૂપિયા નથી એમ કહીશું. બહુ ખરા સમયે માછલી જાળમાં ફસાય છે. હવે તો એનો શિકાર કરીને જ રહીશ. અરે શું વિચારમાં પડી ગઈ છે? વિચાર કંઈ નહીં, હું વિચારું છું કે ભગવાને જો મને ઘણું બધું આપ્યું હોત ને તો હું તો તમારા માટે ઘણું બધું કરવા માગું છું. અને હા, જેમ તમે મારા માટે સારું ઈચ્છો છો ને એમ હું પણ તમારા માટે સારું જ ઈચ્છું છું. મારી મમ્મીનું ઓપરેશન તો હું ગમે તે રીતે કરાવી લઈશ, હવે એનું તમે ટેન્શન નહીં લો. પણ હા, જે મારી પાસે છે ને એ બધી જ વસ્તુમાં તમે ભાગીદાર રહેશો. અરે ગાંધી, આપણી પાસે કેટલી પ્રોપર્ટી છે. એક વખત માર્કેટ સારું થવા દે અને પછી એકાદી પ્રોપર્ટી વેચાવી દે. પછી જો તારા ઘરમાં પૈસા ન થઈ જાય તો મને કહેજે. મને પૈસાની જરૂર જ નથી. પૈસાની જરૂર હશે ને તો હું આરામથી કઢાવી લઈશ, અને એ કઢાવતા મને આવડે છે. હા, હું એમ કહું છું કે તમે ચા નાસ્તો કર્યો? હા. સારું, તો તમારા જ્યુસનો ટાઈમ થઈ ગયો છે. હું રાધીવને કહીને તમારા માટે જ્યુસ લાવું છું. હા, કેટલું ધ્યાન રાખે છે તું મારું. હું તો ખૂબ જ ભાગ્યશાળી છું કે મને આવી પત્ની મળી છે. ખરેખર મારી પહેલી પત્નીનો ખાલીપો એણે પૂરી દીધો છે. એના પપ્પાની આપેલી મિલકતમાં પણ મને ભાગીદાર બનાવવા માંગે છે. કેટલો ઉદાર જીવ છે એનો. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો? મજામાં? મજામાં હો. તો કેવું ચાલે છે તમારું લગ્ન જીવન? સુખમય ને? હા, બહુ મસ્ત ચાલે છે. વેરી ગુડ. બાકી મમ્મી તમે સારી ગોતી નાખી, બહુ જ હોશિયાર અને બહુ જ સાતિર. થોડુંક સંભળીને ચાલજો, કારણ કે આ પથ્થર છે, તમને ગમે ત્યારે ઠોકર વાગી શકે. એટલે હું કઈ સમજો નહીં. બાપુજી તમે સમજ્યા નહીં ને, એટલે જ આ લગ્ન કર્યા છે. ઠીક છે, તમારી મરજીથી રાજી ખુશીથી તમે લગ્ન કર્યા છે, બરાબર. એટલે એમ જોવા જાય તો મને એટલો બધો અધિકાર બી નથી કે હું તમને વધારે કંઈ કહી શકું. પણ જે પણ પગલું ભરો ને એ સંભાળીને ભરજો, કારણ કે અત્યારે છે ને મેં તમારી બધી વાત સાંભળી લીધી છે. અને ઓલા ડોક્યુમેન્ટ સાઇન કરવાની વાત કરતા હતા મમ્મીજી, શું છે એ બધું? એ તો એવું કહેતી હતી કે એના પપ્પાએ એના નામ ઉપર કંઈક પ્રોપર્ટી કરેલી છે, એમાં મને ભાગીદાર કરવા માંગે છે. ઓહ, એમાં એ તમને ભાગીદાર કરવા માંગે છે, અને પછી આગળ? એટલે મને એણે એવું કીધું કે તમે મને એક સાઇન કરી આપજો, એટલે બધી ભાગીદારીની મિલકત થઈ જાય આપણી બંનેની. મતલબ એના પપ્પાની પ્રોપર્ટી, બરાબર, અને સાઈન તમારી જોઈએ. અને બાપુજી તમે મને એક વાત કહો કે અત્યાર સુધી તમે એના પરિવારને કે એના પરિવારના કોઈ પણ સદસ્યને કોઈ દિવસ મળ્યા છો? એટલે એમ હું ઓળખું છું, મેં જોયેલા છે, પણ એમની સાથે બેસીને નજીકથી પરિચય નથી કર્યો. લો, એના ઘરે કદી ગયા છો? ના. એમ વાસ્તવિક મુલાકાત થઈ છે કે ખાલી એમને કીધું હોય કે આ ઓલા મારા પપ્પા, ઓલા મારા મમ્મી? હા, બસ એમ જ. એમ જ ને પપ્પા, તમારી કહાની છે ને એકદમ ફિલ્મી છે. એમણે તમને જે જે કીધું ને તમે બધું માની લીધું, અને શક્યતા તો પૂરી છે ને કે આ બધું ખોટું પણ હોઈ શકે છે. અને આજે તમને કાગળિયા સહી કરવાનું કહે છે, એ આપણા જ ઘરના કાગળિયા એણે બનાવી રાખ્યા હોય. અને આજકાલ તમને ખબર છે ને બધું જ 2 નંબરમાં થાય છે. આજકાલ તો જાલી દસ્તખત પણ થઈ જાય છે. અને
અને આપણી જ પ્રોપર્ટીની ફાઇલમાં તમારા દસ્તખત કરાવી નાખી અને બધું લઈ લીધું તો? અને એમ પણ તમારું ઇંગ્લિશ તો હાવ કાચું છે ને. પણ બેટા મને એવું નથી લાગતું કે રીચુ આપણી સાથે આવું કરી શકે. બાપુજી તમે છે ને રીચાના પ્રેમમાં પાગલ થઈ ગયા છો, આંધળા થઈ ગયા છો. એટલે રીચા જે કહે છે ને એ બધું સત્ય અને પાછળ રીચા વગરનું બધું બ્લેન્ક. આમ ના હોય બાપુજી, બરાબર? હું તો તમને પહેલેથી સાવચેત કરું છું કે કંઈ પણ તમે પગલું ભરો ને એ સમજી વિચારીને ભરજો. ક્યાંક એવું ના થાય કે આ તમારા પગલાંના કારણે, તમારી ભૂલના કારણે અમારે રોડ પર આવવું પડે અને ઘરમાં બબે વહુઓ છે, મોટા ભાઈ વિદેશ રહે છે. ના બેટા, એવું તો ન થવું જોઈએ. તો એના માટે હું શું કરું તું મને કે. તમે એ જ કરો. પહેલા વાસ્તવિકતા જાણો, સત્ય શું છે એ જાણો. એના મા બાપને આપણા ઘરે મળવા બોલાવો, નહીં તો તમે ત્યાં જાઓ. જોજો તમે એમ નામ લેશો ને કે મારે તારા મા બાપને મળવું છે, એમની મુલાકાત કરવી છે, મારે તારા ઘરે આવવું છે, જોજો 100% તમને લખીને આપું છું, એ કોઈ દિવસ માનવા રાજી નહીં થાય. એ તો મેં કરી જોયું. મેં એને એકવાર કીધું તારા મમ્મી પપ્પાને મળવા આપણે ઘરે જઈએ. હવે જેવી રીતના આપણે આ ઘરમાં સ્વીકારી લીધા છે આપણને, એવી રીતે એ લોકો પણ સ્વીકારી લેશે. પણ હાથ નથી પાડતી. તો પપ્પા તો અહીંયા જ જોઈ લો ને કે દાળમાં કાંઈ કાળું છે કે બધી દાળ જ કાળી છે. બેટા તારી વાત મને હવે ગળે ઉતરે છે અને મને પણ કંઈક એવું લાગે છે. તો હવે તું મને રસ્તો બતાવ કે હું શું કરું. રસ્તો એનો એક જ છે પપ્પા, સર્ચ કરો, ખંગોળો એ ક્યાંથી આવી છે, શા માટે આવી છે ને શું કરવા માંગે છે, અને અત્યાર સુધીમાં તમે એને કેટલા રૂપિયા આપ્યા છે. હું તમને 100% લખી આપું છું, એ ફક્ત અને ફક્ત આપણા પૈસા માટે આવી છે. બેટા એક સાચી વાત કહી દઉં. આજે મારું એટીએમ કાર્ડ એ યુઝ કરે છે અને મને એવું કહેતી હતી કે મને ક્યારેક ક્યારેક ખર્ચામાં જરૂર પડે અચાનક, તો મને પૈસા ઉપાડવા માટે તમારું એટીએમ આપો ને. ઓ મારા બાપુ, પ્યારમાં પાગલ થઈને ખિસ્સામાંથી એટીએમ ન અપાય કોઈ દિવસ. અને મને એવું કહેતી હતી કે મેં કદાચ ₹1,00,000 1.25 લાખ જેવા વાપર્યા હશે. 1,00,000 બસ લગ્નના આ 1.5-2 મહિનામાં 1,00,000 પૂરા કરી નાખ્યા કે એની પહેલા પણ તમે કદાચ આપ્યું હતું એટીએમ, એવું કંઈ હતું? હા, એટીએમ તો ઘણા સમયથી એની પાસે છે. કરી નાખ્યું કલ્યાણ બાપુ. આ એકાઉન્ટ તમારું પૂરું ના કરી નાખ્યું હોય ને તો સારું. બેટા તું આજે જ ચેક કરાવી લેજે ને. સારું, હું અત્યારે જાઉં છું, બેંકમાં તપાસ કરી લઉં છું. અને બેટા આપણે એક કામ કરીએ તો, એ જેવો મને સાઇન કરાવવા પેપર લાવે ને તો હું તારી હાજરીમાં જ સાઇન કરું, તું પહેલાં વાંચી લેજે. ઠીક છે. અને કાં તો પછી એ પેપર લાવે ને તું ઘરે નહીં હોય ને તો હું એનો ફોટો પાડીને તને વોટ્સએપ કરી દઈશ, જો તું બહાર હશે તો. પછી તું મને તરત જોઈને કોલ કરજે, હું બહાર જઈને તારી સાથે વાત કરી લઈશ. જે સાચું હશે એ બહાર આવી જશે. ઠીક છે બાપુજી, પણ એક કામ કરજો, જ્યારે પેપર લઈને આવે ને એક ફિક્સ ડેટ અને ટાઈમ નક્કી કરી નાખજો કે આ તારીખે આટલા વાગે હું આવીશ, તો એ સમયે હું આવી રહીશ અને બધું તપાસ કરી લઈશ. ઠીક છે. ઠીક છે. બેટા મને આજ સુધી તમારી લાગણી, તમારો પ્રેમ મને દેખાતો નહોતો. હું જીવનમાં એકલો પડી ગયો હતો, પણ મારો સહારો મારા ઘરમાં હતો અને હું સહારો બહાર રોડ ઉપર ગોતતો હતો. મને એ નહોતી ખબર કે આપણા હોય ને એ જ આપણા થાય, બહારના આપણા ન થાય.
પપ્પા તમે હવે બિલકુલ ચિંતા નહીં કરો. હવે આ વાતનો હું નિવાળો લાવી દઈશ. તમે બિલકુલ ચિંતા નહીં કરો. એ ગમે તેટલી હોશિયાર હોય પણ આપણે એમનાથી 2 કદમ આગળ ચાલવાનું છે. હા બેટા, હવે તને પૂછ્યા વગર હું કોઈ કામ નહીં કરું. સારું બાપુજી, ચલો હું નીકળું છું. મારે એક કામ બતાવવાનું છે. હું બેટા આજે એની પાસે જાણી લઉં છું કે ક્યારે પહેલાં ડોક્યુમેન્ટ મંગાવે છે સાઇન કરવા. હા, અને તમે છે ને એની સાથે એ રીતે વાત કરજો કે એને કોઈ પણ પ્રકારની ભનક નહીં જાય. સમજી ગયા? હા બેટા. ચાલો, બાય. મસ્ત. ચલો ને ભાભી, આ કરીએ. મને બહુ ઈચ્છા છે. પેલું નશાવાળું બનાવ્યું? હા, શું કરી રહ્યા છો? રીલ્સ બનાવતા હતા. અચ્છા, મેં તમને ત્યાંથી જોયા કે તમે રીલ્સ બનાવતા તો ડાન્સ કરતા હતા. મને પણ રીલ્સ બનાવો છો? બનાવો. પાક્કું? આવડે છે ને? હા, બનાવી દો. તમે બનાવી લો એકલા. હા, હું એકલી જ બનાવીશ. તમે જુઓ કેવી રીતે બનાવાય. બની ગયો મમ્મી, બની બસ ગયો. એ 10 સેકન્ડનો જ હોય. હા, જો ને મારો ડાન્સ કેવો છે, જો. અરે બહુ જ મસ્ત કર્યો છે. હે ને, હું સરસ કરું છું ને. મસ્ત છે. સારું, મારા મોબાઈલમાં સેન્ડ કરી દેજો અને હવે તમે કન્ટિન્યુ કરો. હો? સરસ નાચે છે. કીપ ઇટ અપ બેટા. કેવી રીતે બેટા? બધું જે વહુ કરે ને બધું એને કહ્યું છે કેવી રીતે બેટા. ઉંમર ખબર નહીં આટલી મોટી છે પણ શોખો બધા નાના મને બૈરાઓ એવું છે. લાગે છે કે કાલે એકનું ખૂન કરવું પડશે તો કદાચ એક ખૂન કરવા પણ આવે. સાચી વાત છે. ચલો ચલો. તને એવું નથી લાગતું કે હા બાના નખરા કંઈક ઓવર રિએક્ટિંગ જ જાય છે? ઓવર? બહુ જ ઓવર છે. મને તો એવું લાગે છે બુદ્ધિ કોડી લાલ. મને તો એવું લાગે છે કે બા પેલા બારમાં ડાન્સ કરતા હોય છે. સાચે. ચલો છોડો, હવે રીલ્સ બનાવશું તો પાછું કહેશો મને ડાન્સ કરવો છે, મને રીલ્સ બનાવી છે. બાપરે, આટલો લોડ લેવો જ નથી. હા ભાભી, મારે સિરિયસલી કેવો ડાન્સ કરતા હતા. ફોન ઉપાડો મારો, ફોન ઉપાડો, ફોન ઉપાડો. હા હા, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? અરે હું શું કહું છું, તમારી બધી વાત મને પછી કરજો, પહેલા મારી વાત સાંભળો. અરે પપ્પા જે વ્યક્તિને ઘરમાં પરણીને લઈ આવ્યા છે ને એ ખરેખર વિચિત્ર છે. આજે હું અને ઉન્નતિ રીલ્સ બનાવતા હતા અને એમણે જે જબ્બર ડાન્સ કર્યો છે ને એ 12 ગલવાળી છોકરી પણ ના કરે એવો ડાન્સ કર્યો છે. ખરેખર કહું છું, તમે જેમ બને ને એમ જલ્દી આવી જાઓ, કારણ કે આ વ્યક્તિ મને વ્યવસ્થિત નથી લાગતી. એણે ખાલી ને ખાલી પપ્પાના પૈસા માટે એને પ્રેમ કર્યો છે અને એ વાત તો સાચી જ છે કે પપ્પાને એણે ભોળવી લીધા છે. પપ્પા ભોળા છે એની વાતમાં ભોળવાઈ ગયા છે. પપ્પા પાસે કેટલી સંપત્તિ છે, શું છે, ક્યાં એમણે પૈસા રોક્યા છે, આ બધી વસ્તુની એને ખબર છે. બોલો, અરે શ્વાસ તો કેમનો નીચે મુકાય? મને તો એ જ નથી સમજ પડતી કે આ વ્યક્તિને કેવી રીતે ઘરની બહાર કાઢે. દરરોજ સવારમાં કંઈક ને કંઈક નવું હોય છે. કોઈક દિવસ ગાજરનો હલવો, ક્યારેક બટેકા પૌવા. અરે એ પણ આ ઘરના વહુ છે, એમની તો કંઈક ફરજ બને છે કે નહીં? અને પપ્પાને તો ખબર નહીં, આ ખાડા કાન કરી દીધા, પપ્પા કંઈ સમજવા જ તૈયાર નથી. દિયરજીની વાત પણ નથી માનતા.
બરાબર, સારું, કઈ વાંધો નહીં. તમે મીટિંગમાંથી ફ્રી થાવ ને પછી મને પાછો ફોન કરજો. જય શ્રી કૃષ્ણ. શું છે આ? અરે કાંઈ નહીં. શું આખો દિવસ FB ને ઇન્સ્ટા સિવાય બીજું કંઈ કામ છે? અરે તમને ખબર છે, ઇન્સ્ટાની વાત કરું તો આજે હું અને ભાભી ફ્રી બેઠા હતા. અમે ઘણું બધું કામ પરવારીને બેઠા તો અમને થયું કે ચલો આજે રીલ બનાવીએ. તો હું અને ભાભી એટલું મસ્ત એક રીલ બનાવતા હતા અને પાછળથી અમારા નવા સાસુમાં આવ્યા અને તમને ખબર છે શું કીધું એમણે કે અરે તમે લોકો રીલ્સ બનાવો છો, મારે પણ રીલ્સ બનાવવું છે અને શું ડાન્સ કર્યો છે જો હું તમને બતાવું. બાપ રે, તમે આમ હસીને થાકી જશો. સિરિયસલી કહું, બહુ જ ચાલાક છે, બહુ જ ચાલાક છે. જુઓ કેવા છે ને. હા શું? તો અરે હું ને ભાભી તો શું હસ્યા છે. એક વાત કહું, મને એવું લાગે છે ને કે એ છે ને બહુ જ વધારે પડતા ચાલાક છે અને યાર એમને સાસુ બનીને આવ્યા છે અને હું ને ભાભી જે કરીએ ને એ બધું જ એમને કરવા જોઈએ છે. બહુ ચાલાક નહીં, બહુ ચાલાક, ચતુર અને સાતિર છે. આ પપ્પાને છે ને આ પ્રેમના જાળમાં એવો ફસાવ્યો છે ને કે પપ્પાને એના સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. આપણે ગમે તેટલું કહીએ ને, પપ્પા કોઈ વાત માને નહીં. બસ એમના માટે છે ને અત્યારે એમના પત્ની સર્વોપરી થઈ ગયા છે. હા, ક્યારેક તો મને શું કહે છે કે ગાજરનો હલવો ખાવો છે, ક્યારેક કહે છે મને ગરમ ગરમ બટેકા પૌવા ખાવા છે, ક્યારેક અમારી પાસે આવીને કહે છે કે મને રીલ્સ બનાવી છે. અરે પણ એ કેવા નેચરવાળા છે. અને સિરિયસલી હું કહું, આપણા પપ્પા છે ને બહુ ભોળા છે અને મમ્મીના ગયા પછી કદાચ એ તૂટી પણ બહુ ગયા અને એનો જ ફાયદો આ બાઈએ ઉઠાવ્યો છે. તમે કંઈક કરો નહીં તો પપ્પાની બાકીની જિંદગી છે ને બરબાદ થશે, સાથે સાથે આપણે બધા પણ બહુ જ હેરાન થશું. તારી વાત સાચી છે. અને આ સ્ત્રી છે ને પપ્પાને કોઈ પ્રેમ નથી કરતી. હા, એને ફક્ત પૈસા સાથે મતલબ છે. અને તને ખબર છે આજે એ પપ્પા પાસે પૈસા પણ માંગતી હતી. એ પણ કેટલા ખબર તને? 2 લાખ રૂપિયા. ઓહ, 2 લાખ રૂપિયા? અરે 2 લાખ રૂપિયા માંગતી હતી. ચલો એ તો ઠીક છે કે પપ્પા હજી આપ્યા નથી, બરાબર, પણ એની પહેલાં પપ્પા ખબર નહીં એની પાછળ કેટલા રૂપિયા ઉડાવી ચૂક્યા છે અને પપ્પા તેને ATM કાર્ડ પણ આપી દીધો છે. મેં તમને કીધું હતું ને કે તમે પપ્પાનું અકાઉન્ટ ને બધું ચેક કરો. તમે કર્યું? તમે બેંક ડિટેલ્સ ચેક કરી એક પણ વાર? અરે આ તને ખબર છે ને યાર કેટલું કામ હોય છે, એક સેકન્ડનો ટાઈમ નથી મળતો, એટલે મારથી જવાયું ન હતું. ચાલ ને, હું કાલે ગમે ત્યારે ટાઈમ કાઢીને જતો આવીશ. ઠીક છે, અને એવું હોય તો મને ઓનલાઈન ડિટેલ્સ આપજો, હું એકવાર ચેક કરી લઈશ. સારું. શું કરતા હશે હમણાં આપણા? અને હા, તમને ખબર છે આજે તો પપ્પા મસ્ત તૈયાર થઈને જીન્સ અને નવી ટી-શર્ટ પહેરીને નવા મમ્મી સાથે ફરવા ગયા છે. તમે મને કોઈ દિવસ નથી લઈ જતા. અરે એમ કહેવાય છે ને કે ખરેખર ફરવાનો સમય તો આપણો છે, આપને ફરવું જોઈએ. પણ મારી જગ્યાએ પપ્પાએ લઈ લીધી હોય અને નવા મમ્મીને ફેરવતા હોય તો પછી તને કઈ રીતે ફેરવી શકું હું? મને એવું થાય છે ને કે મારા કરતાં એ મમ્મી બહુ લકી છે. તમને બસ ટાઈમ જ નથી અને મારે એ જ જોવાનું કે મારા નવા મમ્મી કેવા ફરે છે, મારા પપ્પા સાથે મસ્ત પાણીપુરી ખાવા જાય છે અને તમે ખાલી રૂપિયા કમાવામાં પડ્યા છો અને એ જ બધા રૂપિયા આ તમારી નવી મમ્મી વાપરે છે. તો રૂપિયા કમાવો તો પડે ને. રૂપિયા કમાઈને તો ઘર કઈ રીતે ચાલે? એક તો પપ્પાએ પહેલેથી એટલું દેવું કરી નાખ્યું છે ને, ઉપરથી આ માં લાવીને મૂકી દીધી છે. હવે માં હાચવવી કે પપ્પા હાચવવા? સારું, ચિંતા ના કરો, બધું થઈ જશે. ઓકે ઓકે ઓકે. શું? ઓકે બોલો, ચલો આજે શું જમવું છે તમારે? મારે કંઈ નથી જમવું, જમાઈ ગયું. પપ્પાએ જમાઈ નાખ્યું. ભૂખા મારશે પપ્પા ને આ નવી મમ્મી. એ બંનેનું છોડો, તમે મને ક્યારે લઈ જાઓ છો મૂવી જોવા? મૂવી જેવી આપણી જિંદગી થઈ ગઈ છે. આ પપ્પાએ નિશબ્દ તો કરી નાખ્યું છે, પછી હવે એટલે તમારે મને મૂવી જોવા નહીં લઈ જવી. આ મૂવી જોવા પછી મને કહો છો તું FB મચડે છે, તું ઇન્સ્ટા મચડે છે, તો હું કરું શું? અરે પણ આ ઘરે આ પિક્ચર ચાલે જ છે ને, પપ્પાનું ને મમ્મીને જોયા કરવાનું આખો દિવસ. મમ્મીને પપ્પાને જોવાના અને મમ્મીને પપ્પાને જોઈને જીવ બાળવાનો.
ઘરમાં આટલો સમય કાઢ્યો મેં, આટલો સમય તો મેં કોઈ ઘરમાં નથી કાઢ્યો. પણ શું કરીએ, આ એની જે બે ચાપડી વહુઓ છે ને એ બહુ જ દોડાઈ છે. ના ના ના, બહુ જલ્દી હું પ્લાનને પાર પાડીશ, તું ચિંતા નહીં કર. અને નવા પ્રોજેક્ટની તૈયારી કરવા માંડો. હા, હવે આ ઘરમાં તો વધારેમાં વધારે 1 કે 2 દિવસ. યસ. શું વાત કરી છે? ઓહ, 70 વર્ષ અને કરોડોપતિ. ઓહો, આ વખતે મારી જગ્યાએ તું જઈશ. હા, સારું, તો હું મૂકું છું અને ગેમ રમી લઉં. हाँ, अब आएगा मजा. हाँ, તમે આવ્યા? શું કરે છે? કઈ નહીં, આ મારી ફ્રેન્ડ છે ને એની સાથે વાત કરતી હતી. એ જ કહેતી હતી કે તમારા ઘરમાં મને કેવું સારું છે, 2 વહુઓ મારી સેવા કરે છે, દીકરો પણ એટલો સારો છે, અને તમારો પ્રેમ તો શું કહું. ખરેખર હું અહીંયા આવીને ત્યારથી મને એવું લાગે છે કે ખરેખર હું સુખી જીવન જીવી રહી છું. પણ રીચુ, હા, તને તો મેં મારા પરિવાર સાથે મિલાવી દીધી અને બધાની સાથે તું સેટ પણ થઈ ગઈ. હવે મને એમ થાય છે કે આપણે એક દિવસ તારા પરિવારમાં જઈએ અને એમની સાથે પણ થોડા રિલેશન સુધારીએ. હા હા, કેમ નહીં. તમારી વાત એકદમ સાચી છે. મારા ઘરે મારા મમ્મી લોકોને, મારા ભાઈને, ભાભીને બધાને મળવાની એ લોકોને પણ તો ઈચ્છા હશે જ, પણ આપણે પહેલ તો કરવી જ પડશે ને. કારણ કે તમારી અને મારી ઉંમરનો તફાવત, એમાં જ તો એ લોકો નારાજ છે ને. પણ આપણો તો પ્રેમ છે, આપણે તો પ્રેમ લગ્ન કર્યા છે. એ લોકોને કેવી રીતે સમજાવું? પણ સમજાવી લઈશું. દોસ્તો વધારે પડતો દોસ્તો બને છે. રીચુ, હા, તો કાલે સવારે આપણે જઈએ? કાલે સવારે? હા, આટલી ઉતાવળ છે તમને? એ આપણા જ છે, તો આપણે મળવાની જિજ્ઞાસા હોય કે ના હોય? હા હા, મળવાની જિજ્ઞાસા તો મને પણ છે, કારણ કે બહુ દિવસથી હું મારી જે મમ્મી નથી એને મળી જ નથી. હા, મમ્મીને મળી જ નથી ને, તો મને પણ બહુ જિજ્ઞાસા છે. પણ મને એક ડર પણ છે અંદરથી કે એ લોકો આપણને અપનાવશે કે નહીં. તમારું અપમાન કરે ને એ હું ના જોઈ શકું, એટલે વિચારું છું કે કેવી રીતે જવું. રીચા, હા, તારા માવતર છે એ મારા માવતર, એ કદાચ આપણને 2 શબ્દ કહેશે તો આપણે સાંભળી લઈશું અને એમને આજીજી કરશું. બરાબર કે ભાઈ અમે ખોટું નથી કર્યું, સાચી વાત છે. અમને માફ કરી દો, છતાં પણ અને અમને સ્વીકારી લો. હા, હું ફોન કરીને પૂછી જાઉં. હા, 1 મિનિટ. હલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. હા, અરે આ તમારા જમાઈ તમને મળવા માંગે છે. શું? અચ્છા, તમે 4 ધામની જાત્રા પર છો? તો ક્યારે આવશો? ઓ, મહિના પછી. તો આપણા ઘરે? જો તમે બધા જ ગયા છો એમ ને? સારું સારું, તમે મહિના પછી આવો ને એટલે મને કોલ કરજો. હા, અમે બંને તમને મળવા આવીશું. સારું મમ્મી, મૂકું છું. જય શ્રી કૃષ્ણ. વિરમ, મમ્મી અને આપણું એટલે મીન્સ કે મારું ફેમિલી એ લોકો બધા તો 4 ધામની જાત્રાએ ગયા છે. એટલે છે ને આપણે 1 મહિના પછી એમને મળવા જઈશું. હા, ઓહ, તો પેલા ડોક્યુમેન્ટ વાળું કહેતી હતી એ? હા, એ તો હું તમને ડોક્યુમેન્ટ તો તૈયાર જ છે, હું તમારી પાસે સહી કરાવી લઉં. હા, ડોક્યુમેન્ટ તૈયાર જ છે. આપણે કાલે સવારમાં જ તમે ડોક્યુમેન્ટ મારા રેડી છે એના પર સહી કરી લો,
કારણ કે હું કેટલા ટાઈમથી વિચારતી હતી કે મારી પાસે જે છે એ તમારું છે અને તમારું છે એ મારું છે. મારી તો બહુ ઈચ્છા છે કે આપણે બંને બધું સાથે મળીને ભેગું જે કર્યું છે એની માવજત કરીએ અને આપણા સંતાનો વચ્ચે વહેંચી દઈએ. ઠીક છે. હવે તમે થાકીને આવ્યા છો, તમે હાથ પગ મોઢું ધોવો, ફ્રેશ થાવ, હું થોડી વારમાં આવી. હા, ખરેખર તારી ભાવના અને લાગણી બહુ ઊંચા છે રીચુ. વિરમ, આ તો તમારો પ્રેમ છે એના લીધે જ, બાકી ભાવના લાગણી તો રહેવાની. સારું, ચાલ રીચુ, ફ્રેશ થઈએ. હા. ભાવના ને લાગણી ઊંચી છે, મારી નથી ભાવના ઊંચી કે નથી લાગણી ઊંચી. સાલો ડોસો ના જોયું હોય તે પ્રોપર્ટી પર સહી કરાવી છે ને તારે મારી જોડે. આ તારી બધી પ્રોપર્ટીની માલિક હું ના બનું ને તો વિરામ મારું નામ બદલી નાખજે. સાલો ઘરડે ગણપણ ડોસાને જવાની ઉપડી હતી ને, લગ્ન કરવાતા, એકલતા અનુભવાતી હતી. તારી બધી એકલતા તારા ભિખારીપણમાં ના ફેરવી દઉં ને તો મારું નામ વિચાર. બસ હવે એક જ દિવસ બાકી છે અને તમારી આખી પૂરી ફેમિલીનો ખેલ ખતમ. ચાલ રીચા, લાગી જા કામે, કારણ કે કાલે તો સહી કરાવીને આ લોકોનો રસ્તો બતાવવાનો છે. રીચા, ઓ રીચા, આવી. તમે ક્યારની રાહ જોતા હતા ને કે આ પેપર પર સહી હું ક્યારે કરાવું? હું પણ એ જ રાહ જોતી હતી કે આ પેપર પર સહી ક્યારે કરાવું. એટલે તમે સહી કરી દો એટલે મારી બધી પ્રોપર્ટીની અડધા માલિક તમે પણ. તારી ભાવના મને બહુ ગમે છે. મને અંગ્રેજી તો બહુ વાંચતા નથી આવડતું, પણ તું કંઈ થોડું મારું ખોટું કરવાની છે. બિલકુલ નહીં. અને એમાંય તે તું તારી પ્રોપર્ટી મને આપવા આવી છે. એટલે મેં તમને પહેલાં જ નહોતું કીધું, જે મારું છે એ તમારું છે અને તમારું તો બધું મારું છે, એટલે કે મારું છે એમ. લે, હું સાઈન કરી દઉં છું. હા, જોઈ. બસ, થેન્ક યુ સો મચ. અરે લાવ મમ્મી, બતાવો તો ખરી કે ડોક્યુમેન્ટમાં છે શું? વાહ મમ્મીજી, તમે તો બધી પ્રોપર્ટી નામે કરી નાખીને મારા બાપુજીના. ઓકે, બીજું તો જોઈ લો. હા, જોઈ લો બાપુજી, આપણી આ નવી મમ્મીની ચાલાકી. આમને આપણી ફેક્ટરી, આપણું ઘર, આપણી બધી મિલકત અને આજે તમારા નામ પર ઇન્સ્યોરન્સ છે ને 50 લાખનું, એ પણ ટ્રાન્સફર કરી નાખ્યું મેં. શું વાત કરે છે બેટા? હા, જોઈ લો બાપુજી. ચલો, તમને તો વધારે ઇંગ્લિશ ફાવતું નથી. ભાભી, તમે જોઈ લો. આખરે તમે તમારો રંગ બતાવી દીધો ને, અને જાત ઉપર તો ઉતરી જ આવ્યા ને. હજુ પણ સમય છે, માફી માંગી લો. હું અને માફી એ તારી ભૂલ થાય છે. અને આ ડોસા સાથે કોણ લગ્ન કરે? આવ્યો હતો, એકલતા અનુભવું છું. મારી પત્ની નથી, જ્યારથી ગઈ ત્યારથી મને કોઈ મળ્યું નથી. હું કોની સાથે મારા દુઃખ શેર કરું? અને દુઃખ હવે તારા દુઃખ શેર કરવા વાળા તારી પાછળ તારા પ્રેમના લીધે નહીં, પણ આ તારી પ્રોપર્ટીના લીધે પડી હતી હું. રીચા!
મારા પ્રેમનો સહારો લઈ અને તે મિલકત ઉપર નજર બગાડી. તને એમ ન થયું કે આ માણસ કેટલો નિખાલસ પ્રેમ આપતો હતો અને એની સાથે જ આટલું મોટું ચીટિંગ? નિખાલસ પ્રેમ માય ફૂટ. તારા જેવા ડોસા સાથે હું નહીં, કોઈ 50 વર્ષની ઘરડી પણ ના પડને. પણ યાદ રાખજે મેં આ બધું કાવતરું તારે પ્રોપર્ટી પામવા માટે કર્યું હતું. રીચા, હવે હું આગળ હાથ ઉપાડું અને શું પરિણામ આવે મને ખબર નથી. હવે એક શબ્દ પણ બોલીશ તો મારી નાખતા નહીં અચકાવ. પપ્પા તમે શાંતિ રાખો. આને જે કાવતરું રચ્યું હતું ને, પણ એમાં એ જ ફસાઈ ગઈ છે. એને ખબર નહીં હોય. આ ડોક્યુમેન્ટ ભાભી તમે સાચવીને રાખો. આ તમારી પ્રોપર્ટી આજથી તમારા નામ પર છે. અને આજે અમારી પ્રોપર્ટી તમે ચાલાકીથી તમારા નામ પર કરાવવા માંગતા હતા ને, એ તમારું સપનું અહીંયા હું હવે પૂરું કરું છું. લઈ લો પ્રોપર્ટી. રીચા, હાથના કર્યા હૈયે વાગે એ તો સાબિત કરીને બતાવી આજે. મમ્મી, ખરાબ કર્મનું ફળ ખરાબ જ આવે, એટલું યાદ રાખજો. ભાભી, સાની મમ્મી ને ક્યાંની મમ્મી? આ તો હા. પૈસાની લુચ્ચી છે. ચાલ, સાચી વાત છે. હવે તમારા બોરિયા બિસ્તર બાંધો અને અહીંયાથી પ્રસ્થાન કરો. ગેટ આઉટ. ચાલ નીકળ, આર્યો રસ્તો દરવાજો પેલો રહ્યો. હવે ઘરે ચાલ નીકળ. પપ્પા, તમે સંભાળો તમારી જાતને અને આ લો. બેસી જાઓ બેસો. પપ્પા. બેટા, રીચાની બનાવટી પ્રેમની વાતોમાં આવી અને મેં મારા પરિવારના ફૂલડા જેવા બાળકોને અળખામણા કરી દીધા હતા. અરે, આવું ના મારી ભૂલ થઈ ગઈ છે. તમે તો આ ઘરનું થડ છો, આ ઘરનું મૂળ છો, અને વડીલોને ક્યારેય માફી ન માંગવાની હોય. બેટા, એણે તમારું બંનેનું કેટલું અપમાન કર્યું છે. ભૂલ હંમેશા માણસથી જ થાય છે. તમને કામવાળી સમજી અને તમને ઓર્ડર કરતી હતી. બેટા, આજે મને બહુ દુઃખ થાય છે. મારી દીકરીઓ ઉપર એ હુકમ ચલાવતી હતી. પપ્પા, એ અમારી ફરજમાં આવે છે. અમે વહુ છે, પણ તમે અમને ક્યારે વહુ જેવું નહીં, દીકરી જેમ જ રાખી છે. ઠીક છે બેટા, હવે દુનિયામાં મારે તમારા 3 સિવાય અને એક મારો દીકરો વિદેશ છે. એ 4 વ્યક્તિ સિવાય અને કોઈનો પ્રેમ કે સહારો નથી જોઈતો. તમે જ મારી જિંદગીના 4 પાયા છો બેટા. પપ્પા, તમે ચિંતા નહીં કરો. તમારા પ્રેમમાં અમે ક્યારેય ઉણપ નહીં આવવા દઈએ. હંમેશા તમે ખુશ રહેશો. અને જે થયું છે ને એને એક અકસ્માત સમજીને ભૂલી જાઓ. કારણ કે કવા જે જતું રહ્યું છે એના વિશે પસ્તાવો કરીને કોઈ ફાયદો નથી. અને બેટા, ભગવાનનો આપણે ઉપકાર માનીએ કે આપણી પ્રોપર્ટી બચી ગઈ. અને રહી એની પ્રોપર્ટી, તો આ બેટા આપણે કોઈની હરામની કમાણી આપણે નથી જોઈતી. આ એક અનાથ આશ્રમમાં દાનમાં આપી દેજે. જે કાંઈ રકમ થાય
પણ એને તો પાછી નથી જ આપવાની. સાચી વાત. સાચી વાત છે પપ્પા. હવે તમે બિલકુલ ચિંતામુક્ત થઈ જાઓ અને ચાલો, પપ્પાને ભૂખ લાગતી હશે, હા. જમવાનું કરો. ચાલો ભાભી, હા. જમવાનું કરો. ચાલો પપ્પા, આ તમને પસીનો બહુ થાય છે, હાથ મોટું ધોઈ લો. પ્રોપર્ટી તો ગઈ, મારી પોતાની બચાવેલી પ્રોપર્ટી પણ ગઈ. શું કુબુદ્ધિ સૂજીતી તને કે તું આના પનારે પડી. ડોસો 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 ડોસાએ તો બધું જ લૂંટી લીધું મારું. ખાયા પિયા કુછ નહીં, ગિલાસ થોડા બારાના. નીચે आ, चल अब कटोरा उठा और भीख मांग.